અંગ્રેજીમાં એક કહેવત છે, ક્લોઝ આઈ ટુ ઓપન આઈ. ખબર પડી? ક્લોઝ કેપિટલ આઈ ટુ ઓપન આઈ બંધ થાય એટલે આઈ ઓપન થાય. એટલે તમને ઘણું બધું સાચું સારું દેખાય, પ્રેરણાદાયી વસ્તુઓ દેખાય. તમે નાની વ્યક્તિ પાસેથી પણ પ્રેરણા લઈ શકો. સચિન તેંડુલકર ઇન હિઝ હેડેઝ જ્યારે પીક ઉપર હતા ત્યારે ચેન્નાઈમાં એક રેસ્ટોરન્ટમાં રાત્રે જમવા ગયા. પેલા વેઇટરને જેને એ ટેબલની સર્વિસ મળેલી એ તો ખુશ થઈ ગયો કે હું તો સચિનનો ફેન છું, આજે સચિનને હું સર્વ કરી. 2-3 વખત સર્વ કર્યું અને પ્રેમથી મૂક્યું એટલે એકાદ વખત સચિને પણ એમની સામું જોઈને એમને સ્માઇલ આપીને હેલો હાવ આર પૂછ્યું. એટલે એને આનંદ થયો કે સચિન મારો આઈડોલ, એને મારી સામું જોયું, વાત કરી. 4થી 5મી સર્વિંગમાં આવ્યો, 4થા 5 હેલ્પિંગમાં આવ્યો એટલે એને એમ હિંમત જાગી કે મારે કંઈક કેટલાય વખતથી કહેવું છે ને તો સચિનને કહું. એટલે એમણે સચિન સામે આમ બેન્ડ થઈને કહ્યું કે સર આઈ હેવ અ સ્મોલ સજેશન ફોર યોર બેટિંગ. એક હોટલનો વેઇટર હી ઇઝ ટોકિંગ ટુ સચિન તેંડુલકર, જે ગોડ ઓફ ક્રિકેટ કહેવાય અને જન્મજાત બેટ્સમેન કહેવાય. ભગવાને બહુ જ શાંતિથી એમને ઘડ્યા હોય ને સ્પેશિયલ બેટિંગ માટે એવા, કારણ કે રિટાયર થયા ત્યારે એની માટે જે ઓપિનિયન્સ હતા. એડમ ગિલક્રિસ્ટને પૂછ્યું કે ડિસ્ક્રાઇબ સચિન ઇન વન લાઇન. એડમ ગિલક્રિસ્ટ બોલ્યા કે આઈ હેવ સીન ગોડ, હી બેટ્સ એટ નંબર 4 ઇન ઇન્ડિયા. પાકિસ્તાનના આવડા મોટા બેટ્સ બોલર વકાર યુનુસને પૂછ્યું કે ડિસ્ક્રાઇબ સચિન ઇન વન લાઇન. તો વકાર યુનુસ બોલ્યા કે સચિન કેન હિટ અ ગ્લેન્સ વિથ અ લેગ સ્ટિક વિથ અ વોકિંગ સ્ટિક ટુ અ પેસ બોલર. સચિનના હાથમાં બેટ નહીં આપવાનું, ચાલવાની લાકડી આપવાની, અને ગમે તેવા પેસ બોલરના પગમાં બોલ નાખે તો જે ગ્લેન્સ મારે ને એ પરફેક્ટ મારે, બેટથી મારે એવી લાકડીથી મારી શકે, એટલી એની પાસે કળા છે. હવે એ વ્યક્તિને વેઇટરે કહ્યું કે મારે તમારી માટે એક સજેશન. એમના જીવન ચરિત્રમાં એમને પ્રસંગ લખ્યો છે. આપણા જેવા એનો 1% છાંટોય ના હોય તો આપણી આંખો અને બોડી લેંગ્વેજ ને ફેશિયલ એક્સપ્રેશન કેવા ફરે. સચિનની હમ્બલનેસ, ધ ગ્રેટનેસ ઓફ અ ગ્રેટ. મહાન વ્યક્તિઓની મહાનતા જુદી હોય, એને એટલે જે મહાન. બહુ નમ્રતાથી સચિને જમવાનું કોળિયો મૂકી દીધો કે યસ પ્લીઝ. અને પેલાએ કહ્યું કે સર તમે જે એલ્બો ગાર્ડ પહેરો છો તમારા લેફ્ટ હેન્ડનો, આઉટર હેન્ડનો, એ તમારા એલ્બોની સેજ ઉપર જાય છે, આટલો બહાર નીકળે છે. એટલે તમે જ્યારે બોલને ફૂલ હુક કરો છો, આમ વેસ્ટ હાઈ કે ચેસ્ટ હાઈ બોલ હોય ને ફૂલ હુક કરો છો, ત્યારે તમારું બેટ એ સ્ક્વેર લેગ સુધી જ ફરે છે, ડીપ ફાઇન લેગ સુધી તમારા હુક ને પુલ શોટ્સ જતા નથી. ચીને શું બોલે છે કે સર એટલે નથી જતા કે આ તમને નડે છે. તો એનું સજેશન એ છે કે આ 2 ઇંચ જે વધારે છે ને એલ્બોની બારે તમે ઓછું કરી નાખો, એલ્બોના લેવલમાં કરી નાખો, તો તમારો હાથ ફૂલ ફરશે અને ડીપ ફાઇન લેગ સુધી તમે પહોંચી શકશો. કે ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. સચિન એમને થેન્ક યુ કહ્યું. બીજે દિવસે સવારે પ્રેક્ટિસમાં ગયા એટલે તો ત્યાં રણજી ટ્રોફીના બોલર્સ ને બીજા બધા યુનિવર્સિટી બોલર્સ સવારના પોરમાં આ લોકોને પ્રેક્ટિસ કરવા પહોંચી જતા હોય. બધાને કહ્યું કે મને શોર્ટ પીચ ડિલિવરીઝ નાખો, મારે પુલ શોટમાં પ્રિસિઝન કરવું. અને 2 પ્રકારના એલ્બો ગાર્ડ એમને પ્રયત્ન કર્યા અને જે શોર્ટર એલ્બો ગાર્ડથી એમને થયું કે મને સ્વિંગ વધારે સારી મળે છે. He changed his elbow guard. Not only that, he asked that Madras waiter to come to meet him. અને એને મળવા આવ્યા. સચિને એમની સાથે ફોટો પડાવ્યો. એની ઈચ્છા હતી એ પ્રમાણે પોતાની ટી-શર્ટ ઉપર એમને સાઇન કરીને ટી-શર્ટ આપી. એને હજી એક ઈચ્છા દર્શક સાહેબ, સર મારી હજી એક ઈચ્છા કે તમારો બેટ ઉપર તમે સાઇન કરીને આપો. સચિને બેટ ઉપર સાઇન કરીને આપી. પૃથ્વી ઉપર સૌથી જે બુદ્ધિહીન દેખાતો હોય ને એ કંઈક તો કરતો જ હોય.